નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સીકે એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હું ગોહિલ ચંદ્રેશ હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ પહેલી વસ્તુ કે આપણે ચેપ્ટર નંબર 4 ધોરણ 10 ચેપ્ટર નંબર 4ની આપણે વિદ્યાર્થી મિત્રો વાતચીત કરતા હતા. ચેપ્ટર નંબર 4ની અંદર વિદ્યાર્થી મિત્રો ભારતનો સાહિત્યિક વારસાની અંદર આપણે વાતચીત કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, સાહિત્યિક વારસાની અંદર સર્વપ્રથમ ભારત આપણે રિવિઝન કરી તો પ્રસ્તાવના પછી આપણે જોઈએ તો ભારતના વિદ્વાનોએ પ્રાચીન જે સાહિત્ય બે ભાગ પાડવામાં આવ્યા હતા. એમાં પહેલો ભાગ છે વૈદિક સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ સાહિત્યની આપણે વાતચીત કરી હતી. પછી લોકભાષાઓ તરીકે વાત કરી હતી, ભાષા સાહિત્ય વિશે વાતચીત કરી હતી, પ્રાચીન ભારતની સાહિત્ય કલા, બરાબર. એની અંદર પ્રાચીન ભારતના સાહિત્યકની અંદર સંસ્કૃત ભાષાના જે મુખ્ય ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષાની આપણે વાતચીત કરી હતી. પ્રાચીન ભારતની સાહિત્ય એટલે મીન્સ કે વેદો વિશે વાતચીત કરી હતી. એમાં આપણે 4 વેદો વિશે સમજાતા: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ વિશે વાતચીત કરી હતી. પછી આપણે ત્યાર પછી ઉપનિષદો વિશે આપણે વાતચીત કરી હતી વિદ્યાર્થી મિત્રો. પછી આપણે ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે બ્રાહ્મણ ગ્રંથો વિશે વાતચીત કરી હતી. એમાં આરણ્યકો, વેદાંગ, બરાબર, એવી બધી આપણે બ્રાહ્મણના જેટલા ગ્રંથો છે, બરાબર, એની અંદર કઈ કઈ નાટ્ય શૈલીઓ છે, લોકગીત છે, કથા છે, બરાબર, કૃતિઓ છે, પદ સાહિત્ય, ગદ્ય સાહિત્ય, બરાબર, જેની રચના થયેલી છે, બરાબર, એની વિશે આપણે વાતચીત કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો આપણો ટૉપિક છે મધ્યકાલીન સાહિત્ય, બરાબર. બ્રાહ્મણ ગ્રંથ પૂરું કર્યું, હવે આપણે મધ્યકાલીન સાહિત્યની આજે આપણે માહિતી મેળવવાની છે. તો ચેપ્ટર નંબર 4ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આજના સેશનની અંદર આપણે મધ્યકાલીન સાહિત્ય વિશે આપણે જે ખાસ વાતચીત કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે શાંતિપૂર્વક છે લેક્ચર છે માણીએ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે મધ્યકાલીન જે સાહિત્ય છે એના વિશે આપણે વિદ્યાર્થી મિત્રો વાતચીત કરવાની છે. તો મધ્યકાલીન સાહિત્ય જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો તો કે ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની હતી. જો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો શેની ભાષા બની હતી તો ખાસ કરીને જોજો કે ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા છે એ બની હતી. આ યુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા હતા. જો વિદ્યાર્થી મિત્રો કેટલા ગ્રંથો હતા તો ખાસ કરીને જોજો કે કાશ્મીરની અંદર, બરાબર, આ યુગની અંદર કાશ્મીરમાં કેટલા ગ્રંથ વિદ્યાર્થી મિત્રો તો કે 2 ગ્રંથ લખાયેલા છે. જેમાં પહેલો ગ્રંથ છે સામવેદનો કથા સરિતા સાગર અને બીજો ગ્રંથ છે કલ્હણનો રાજતરંગિણી. એમાં રાજતરંગિણી કાશ્મીરના ઇતિહાસને આલેખ તો અત્યંત મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે રાજતરંગિણી જે ગ્રંથ છે, બરાબર, એ કાશ્મીરના ઇતિહાસને આલેખતો એને અદ્ભુત કરતો, બરાબર છે, જે ખાસ મહત્ત્વનો છે એ ગ્રંથ છે. ખાસ 2 ગ્રંથ હતા, એક કથા સરિતા સાગર ગ્રંથ અને બીજો છે કલ્હણનો રાજતરંગિણી ગ્રંથ. આપણે કહી શકીએ છીએ 2 પ્રકારના ગ્રંથ છે. સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. જો ખાસ કરીને આપણે જો સાચા અર્થમાં કહીએ તો ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ આપણે એને કહી શકીએ છીએ. આ સમયની બીજી, જોજો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, આ સમયની બીજી મહત્ત્વની રચના જયદેવનું ગીત ગોવિંદ છે. જો ખાસ કરીને જયદેવનું જે ગીત છે એ કયું છે મહત્ત્વનું ગીત તો કે ગોવિંદ છે, જેની ગણના સંસ્કૃતના સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. જો કેમાં થયેલી છે ખાસ કાવ્યની રચના તો કે તેની ગણના છે સંસ્કૃતના સુંદર કાવ્ય ગ્રંથોની અંદર એની રચના થયેલી છે. આ સમયે અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ શરૂ થયો. જો એક અપભ્રંશ એટલે બધી ભાષા ભેગી મળીને, બરાબર છે, હરેક ભાષા ભેગી મળીને ભાષામાંથી અલગ અલગ ભાષાઓ ભેગી મળી અને આધુનિક ભારત એક, બરાબર, આધુનિક ભારતનો એક વિકાસ છે એ થયો છે. કવિ ચંદબરાએ રચિત પૃથ્વીરાજ રાસો હિન્દ સાહિત્યનો પ્રારંભ કર્યો. જો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જોજો કે કવિ ચંદબરાય રચિત જે પૃથ્વીરાજ રાસો એ શેમાં તો કે હિન્દી સાહિત્યમાં એનો લખવાનો પ્રારંભ કરેલો હતો. પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી
હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. જો ખાસ જોજો કે પૃથ્વીરાજ ચૌહાણનો જે વીરતાપૂર્ણ બરાબર વીરતાપૂર્વનો જે કાર્યોનું વર્ણન જે કરેલું છે એની જે પૃથ્વીરાજ ચૌહાણની જે પણ વીરતા હતી, જે લડાઈ કરી, જે ચડાઈ કરી, જે કિલ્લાઓ જીતા, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો એ પૃથ્વીરાજ ચૌહાણની જે વીરતાપૂર્ણ જે કાર્યો કરેલા છે એનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા એટલે સારામાં સારા યુગનો એક પ્રારંભ થયો છે. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ. જો ખાસ કરીને કયા પ્રમાણની અંદર, તો કે સંસ્કૃત સાહિત્ય દ્વારા એની રચના છે બહુ મોટા પ્રમાણની અંદર થયેલી છે. જેમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે. ભાષ્ય એટલે બોલ બરાબર છે, ભાષ્ય છે જે ગ્રંથ છે બરાબર, એમાંથી ખાસ છે એ વર્ણન થયેલું છે. આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો છે. જો ખાસ કરીને કઈ કુળનો, તો કે દ્રવિડ કુળની ભાષાઓનો સૌથી સારામાં સારો વિકાસ છે થયેલો છે. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર, કઈ તો કે ગાઢ એટલે બહુ ગહેરી અસર બરાબર. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદુપુરાણની રચના કરી. જો કોને કરી હતી આદુપુરાણની રચના? કવિ પંપાએ કરેલી હતી. 16મા જૈન તીર્થકનું જીવન આલેખનું શાંતિ પુરાણ કવિ પોન્નાએ તૈયાર કરી હતી. જો ખાસ કરીને જોજો વિદ્યાર્થી મિત્રો કે 16મા જે જૈન તીર્થક છે બરાબર, એની જીવન આલેખતું જે શાંતિ પુરાણ કોને, તો કે કવિ પોન્નાએ તૈયાર કર્યું હતું. આ ઉપરાંત હરન્નાએ અજિતનાથ પુરાણ નામની કૃતિઓ પણ, જો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ખાસ એક આ નામ યાદ રાખજો કે એને જે પુરાણ લખેલા છે જૈન ધર્મના બરાબર છે એ ખાસ યાદ રાખજો. જો કવિ પંપાએ આદિપુરાણ લખેલું છે, આદિપુરાણની રચના કરેલી છે. ત્યાર પછી 16મા જૈન તીર્થક જીવન આલેખની શાંતિ પુરાણ કોને લખેલું છે, તો કે કવિ પોન્નાએ લખેલું છે. ત્યાર પછી અજિતનાથ પુરાણ કોને લખેલું છે, તો કે રન્નાએ લખેલું છે. નામની કૃતિઓ રચી છે. એ યુગના કવિ પંપા, પોન્ના અને રન્નાએ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી એટલે મીન્સ કે આપણે ત્રિપિટક તરીકે ઓળખીએ છીએ, ત્રિપુટી તરીકે આપણે ઓળખીએ છીએ. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. જો કોને? કવિ કંબલે તમિલ ભાષાની અંદર રામાયણની છે રચના કરવામાં આવી છે. આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચના થઈ. ખાસ વિદ્યાર્થી મિત્રો જોજો કે તમિલ ભાષાની અંદર ઘણી બધી રચનાઓ છે એ પણ થઈ, સાહિત્યોની પ્રસિદ્ધ સાહિત્યની પણ રચના છે એ થયેલી છે. ભારતીય ભાષાઓનો વિકાસ, અન્ય સાહિત્યક કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળ વેગીલી બની હતી. જો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જોજો કે સલ્તનત કાળ દરમિયાન બરાબર ભારતની અંદર ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્યક કૃતિઓની રચના છે દિલ્હી સલ્તનત કાળથી આપણે એ વેગવંતી આપણે જોઈ શકીએ છીએ. હિન્દી ભાષાના બે સ્વરૂપો વ્રજ અને ખડી બોલીનો આપણે પણ સાહિત્યક રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો છે. જો બે ભાષા હતી, એક વ્રજ અને ખડી બોલીનો સાહિત્યક જે રચનાઓમાં વિનિયોગ એટલે રોજબરોજ આપણે એનો ઉપયોગ છે કરવા લાગ્યા છીએ. આ ઉપરાંત બંને ભાષાઓમાં અનેક ભક્તિગીતો રચાયા. જો બે ભાષાઓ પર ઘણા બધા છે ભક્તિગીતો પણ છે એ લખવામાં આવ્યો છે. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષા ખાસ કરીને જોજો વિદ્યાર્થી મિત્રો કે ભક્તિગીતો આપણે જોયા. હવે ભક્તિગીત બાદ હિન્દી અને ગુજરાતી ભાષા સાથે પણ મળી આવતી રાજસ્થાની ભાષામાં કઈ ભાષા, તો કે હિન્દી અને ગુજરાતી સાથે કઈ ભાષા મળે, તો કે રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ લખાઈ છે. કઈ ગાથા, તો કે વીરગાથાઓ લખાયેલી. આલ્હા, ઉદલ, બિસલદેવના રાસો અને સમયની વિખ્યાત વીરગાથાઓ છે. કેના આલ્હા, ઉદલ અને બિસલદેવના રાસો આ સમયની વિખ્યાત વીરગાથાઓ છે એ રચાયેલી છે. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું છે. જો ખાસ કરીને ઉપરાંત એ પછી આપણે જોઈએ તો આધુનિક યુગની અંદર એટલે હાલના સમયની અંદર આપણે જોઈએ તો ભારતીય ભાષાની અંદર આપણે જોઈએ તો સાહિત્યક રચવાનું છે અત્યારે શરૂ થઈ ગયું છે. ઘણા બધા સાહિત્યો છે નવા છે એ બને છે. મુલ્લા દાઉદનો ગ્રંથ, કેનો ગ્રંથ? મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ
અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે। જો કયો ગ્રંથ છે? મુલ્લા દાઉદનો ગ્રંથ છે ચંદ્રાયન, એ અવધી ભાષાનો સૌથી જૂનામાં જૂનો ગ્રંથ છે એને ગણવામાં આવે છે। જો કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં જ રચાયેલા છે। કઈ ભાષાની અંદર? તો કે સંસ્કૃત ભાષાની અંદર જ રચાયેલું છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે ફારસી ભાષાની વાતચીત કરતું તો કે ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજ્ય ભાષા હતી। કઈ ભાષા હતી? તો કે ખાસ જોજો કે ફારસી ભાષા છે એ દિલ્હીના સુલતાનોની કઈ ભાષા? તો કે રાજ્ય ભાષા તરીકે ઓળખવામાં આવે છે। તેના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી કેવા? તો કે અનેક ફારસી શબ્દોનો સમાવેશ કરવામાં આવે છે। ભારતીય ભાષાઓમાં થયેલ જોવા મળે। જો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જોજો કે ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની કઈ ભાષા? તો કે રાજભાષા તરીકે આપણે ઓળખીએ છીએ। તેના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દો સમાવેશ ભારતીય ભાષાઓમાં તેનો સમાવેશ છે થયેલો છે। આ યુગમાં અનેક ઇતિહાસકારો થયા। ઝિયાઉદ્દીન બર્નીએ તારીખે હવે વિદ્યાર્થી મિત્રો આ યુગમાં અનેક ઇતિહાસકારો થયા। ઝિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝશાહીની રચના કરી, જેમાં ખલજી અને તુગલક વંશના રાજ્ય અને તુગલક વંશના ખલજી અને તુગલક વંશનું આપણે આની પહેલાં આપણે જોઈ ગયા હતા, બરાબર। તો તુગલક વંશના જે રાજ્યનું વિસ્તૃત વિસ્તરણ કરવામાં આવ્યું છે। તેણે રાજકીય સિદ્ધાંતો ઉપર ફતવા એ જહાંદારી નામનો ગ્રંથ લખ્યો। જો કયો ગ્રંથ છે? ફતવા એ જહાંદારી નામનો છે એ ગ્રંથ લખવામાં આવ્યો। કયો ગ્રંથ? તો કે રાજકીય સિદ્ધાંત ઉપર લખવામાં આવ્યો છે। અમીર ખુસરોની પણ વિદ્યાર્થી મિત્રો આપણે વાતચીત કરી હતી। અમીર ખુસરો આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણવામાં આવે છે। જો અમીર ખુસરોને આની પહેલાં મેં તમને કીધું હતું કે સૌથી મહાન છે સાહિત્ય સર્જન કરનાર છે, બરાબર, સાહિત્યકાર છે સૌથી મોટામાં મોટો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈ, તેઓ એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતા। જો એ સમય દરમિયાન આપણે જોઈએ તો કવિ, ઇતિહાસકારક, સાહિત્યવાદી, સંત અને સંગીતકાર એ સમય દરમિયાન હતા। સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા તેના ગુરુ હતા। જો એના ગુરુ કોણ હતા? ખાસ જોજો તો કે સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા ખાસ તેમના ગુરુ પણ હતા। તેના ગુરુ તેની મહત્ત્વની જે કૃતિઓમાં આશિકા નૂર, સિપીહર અને કિરાતુલ સદાઈનો સમાવેશ થાય છે। જો ખાસ કરીને તેની જે મહત્ત્વની કૃતિઓ કઈ છે? તો કે મહત્ત્વની કૃતિઓમાં આશિકા નૂર, સિપીહર અને કિરાતુલ સદાઈનો સમાવેશ થાય છે। આ ઉપરાંત તેણે અનેક કાવ્યગ્રંથોની રચના પણ કરી છે। તેને પોતાને ભારતીય હોવાનો પણ ખાસ એક ગર્વ છે। તેથી તે ભારતને પૃથ્વી પરનું શું ગણવામાં આવે છે? ને સ્વર્ગ ગણવામાં આવે છે। તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારતો અને એના જ્ઞાન વિજ્ઞાન શું કીધું છે? પૃથ્વીનો, ઇમારતનો, બરાબર, અને સુંદરતા એની સાથે સાથે જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ છે એ ગ્રંથની અંદર કરવામાં આવ્યા છે। તે ગઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સારત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે। જો ખાસ હિન્દુ ધર્મ છે, હિન્દુ ધર્મનું ખાસ છે એ સારત્વ છે કેની સાથે મળતું આવે છે? તો કે ખાસ કરીને ઇસ્લામ ધર્મ સાથે પણ એ મળતું આવે છે। તે દિલ્હીની આજુબાજુ બોલાવવામાં આવતી ભાષાને હિન્દવી કહેતા અને તેને પોતાની માતૃભાષા ગણવામાં આવતા। જો કઈ ભાષા? તો કે હિન્દવી ભાષા, બરાબર। આજુબાજુમાં જે બોલાતી ભાષા છે એ ભાષાને હિન્દવી ભાષા કહેતા અને પોતાની માતૃભાષા છે એને ખાસ થઈ ગણવામાં આવતી હતી। આ ભાષામાં તેમણે અનેક કવિતાઓ રચી છે। ખાસ કરીને જો આ ભાષા ઉપર છે, હિન્દવી ભાષા ઉપર છે, ખાસ એને ઘણી બધી કવિતાઓની પણ છે એ રચના કરવામાં આવી છે। તેમણે હિન્દી અને ફારસીને ભેગી કરી દ્વિભાષી ચોપાઈઓ
અને દુહાઓ પણ રચ્યા। જો ખાસ કરીને બંને હિન્દી અને ફારસી ભાષા બંને ભેગી કરી અને ઘણી બધી ચોપાઈઓ, દ્વિભાષા એટલે બંને ભાષા ભેગી કરી અને ઘણી બધી ચોપાઈઓ લખેલી છે, ઘણા બધા દુહાની પણ રચના કરી છે। તેમણે શરૂ કરેલ આ સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલી આવે। જો એને એક વખત આ ભાષા છે દ્વિભાષી શરૂ કરી દીધી, તે પછી સ્વસ્થ અને પરંપરા અને પાછળની જે પેઢીઓ છે એ હરેક આ ભાષાનો ખાસ છે એ ઉપયોગ કરતા આવે છે। પ્રાદેશિક ભાષાઓ અને તેના સાહિત્યને શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? ખાસ જોજો કે પ્રાદેશિક ભાષા, બરાબર, પ્રાદેશિક ભાષા અને તેના સાહિત્યને પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો। જો ખાસ કરીને પ્રાદેશિક ભાષા અને તેના સાહિત્ય અને પ્રાદેશિક શાસકોને ખાસ છે એને વેગવંતું કરવામાં આવ્યું છે। ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો છે। જો ખાસ કરીને કોને? તો કે ભક્તિ માર્ગ, બરાબર, એના સંતો જે છે એ લોકોની ભાષા દ્વારા, બરાબર, એના ઉપદેશ દ્વારા છે એને ખાસ છે એ વેગવંતું કર્યું છે। તેમાં કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય। જો ખાસ કરીને કવિ સંતની છે, બરાબર, ઘણી બધી બહુ કબીરની પણ ઘણી બધી રચનાઓ છે, સંત કવિઓની પણ ઘણી બધી રચનાઓનો સમાવેશ થાય છે। તે વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી। જો એ સમય દરમિયાન કઈ ભાષા હતી? કે ભોજપુરી ભાષા હતી અને અવધી હિન્દી ભાષાની પણ છે મુખ્ય બોલીઓ આપણે છે એ ખાસ આપણે કહી શકીએ છીએ। મલિક મોહમ્મદ જાયસીએ અવધી ભાષામાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું। જો કયું કાવ્ય લખેલું છે વિદ્યાર્થી મિત્રો? ખાસ છે એ પદ્માવત મહાકાવ્યની રચના પણ છે એ કરેલી છે। કોને કરેલી છે? મલિક મોહમ્મદે કવિ મોહમ્મદ જાસિયાએ અવધી ભાષામાં પદ્માવત નામનું છે મહાકાવ્ય લખ્યું છે। આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિત્ર માનસ આ સમયે અવધી ભાષામાં લખાયો હતો। કઈ ભાષાની અંદર રામચરિત્ર માનસ લખાયેલું છે? તો કોને? તો કે તુલસીદાસે પ્રસિદ્ધ ગ્રંથ જે રચના કરેલી છે એ રચના અવધી ભાષામાં કરેલી છે। કેની રચના? તો કે રામચરિત્ર માનસની રચના કરવામાં આવી છે। કઈ ભાષામાં? તો કે અવધી ભાષામાં। કોને રચના કરી છે? તો કે તુલસીદાસે કરેલી છે। આ યુગમાં અવધી ભાષાના બીજા કવિઓ પણ ઘણા બધા થયેલા છે। આ યુગમાં હિન્દી ઉપરાંત બીજી ભાષામાં પણ સાહિત્યની રચના, જો આ ઉપરાંત આપણે જોઈએ તો બીજી ઘણી બધી ભાષાઓ છે, બરાબર, એનો પણ ઘણો બધો છે એ વિકાસ થયેલો છે, એની રચના પણ થયેલી છે। બંગાળના સુલતાનોના આશ્રય રહીને કૃતિવાસે બંગાળીમાં રામાયણ અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા। જો સેંકડો એટલે ઘણા બધા, બરાબર છે, તો ઘણા બધા ગીતોની પણ છે રચના કરેલી છે, રામાયણની પણ રચના કરેલી છે। તો ખાસ બંગાળના સુલતાનોના આશ્રય રહીને કૃતિવાસે બંગાળના રામાયણ અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો એટલે ઘણા બધા ગીતોની છે રચના કરેલી છે। બંગાળમાં સંત ચૈતન્યથી ભક્તિગીતો લખવાની પરંપરા શરૂ કોને કરી હતી? તો કે બંગાળના સંત જે ચૈતન્યથી ભક્તિગીતોની પણ લખવાની છે શરૂઆત કરેલી છે। નરસિંહ મહેતાએ ગુજરાતીમાં અનેક નામદેવ તથા એકનાથે મરાઠીમાં ભક્તિગીતો લખ્યા। જો ખાસ કરીને કોને? તો કે નરસિંહ મહેતાએ ગુજરાતીમાં અને નામદેવ તથા એકનાથે મરાઠીમાં ઘણા બધા છે ભક્તિગીતોની પણ રચના કરેલી છે। જૈનુલ અલબિદીનના આશ્રય કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગીણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોની ફારસી ભાષામાં છે રચના કરવામાં આવી। જો ખાસ કરીને કે કાશ્મીર ભાષાની અંદર મહાભારત અને રાજતરંગીણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોની જે રચના છે એ ફારસી ભાષાની અંદર પણ અનુવાદ એનો થયેલો છે। વિજયનગરના સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃતનો વિકાસ ચાલુ રહ્યો। આમ છતાં આ યુગ તેલુગુ સાહિત્યના વિકાસનો મહત્વપૂર્ણ કાળ છે। જો ખાસ કરીને કઈ ભાષા? તો કે તેલુગુ જે ભાષા છે, બરાબર, એનો ખાસ છે સુવર્ણ યુગ, આપણે મહત્વપૂર્ણ યુગ છે આપણે કહી શકીએ, કારણ કે તેલુગુ ભાષાનો છે ત્યાંથી યુગ છે એ ચાલુ થયો, એનો વિકાસ થયો એના માટે। વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા। જો ખાસ કરીને વિજયનગરનો જે સમ્રાટ એટલે મહારાજા, બરાબર, મહાન જે સમ્રાટ હતો કૃષ્ણદેવરાય, બરાબર, તેને તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા। તેમણે આમુક્ત માલ્યદા ગ્રંથની પણ રચના કરે છે। કયા ગ્રંથની?
આમુક્ત માલ્યદા ગ્રંથની પણ એને રચના કરી છે. મુઘલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાહિત્યનો પણ વિકાસ છે. જો ખાસ કરીને મુઘલ શાસન દરમિયાન જોઈ તો વાસ્તુકલા અને હવે આપણે જોઈ લીધું આગળ, બરાબર છે. તો મુઘલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓની કલાઓ સાથે સાહિત્યનો પણ વિકાસ છે ઘણો બધો થયેલો છે. પ્રથમ મુઘલ બાબરે તુર્કી ભાષામાં તુઝુકે બાવરી, જો ખાસ જોજો, તુર્કી ભાષામાં તુઝુકે બાવરી નામે આત્મકથા લખી છે, જેનું ફારસીમાં બાબરનામા નામથી ભાષાંતર કરવામાં આવ્યું છે. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું છે, આપણે ખાસ છે, આપણે જોવાઈ ગયું છે. જહાંગીરે તુઝુકે જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી છે. ઔરંગઝેબે પણ સિદ્ધહસ્ત લેખક હતા. છેલ્લો મુઘલ જે સમ્રાટ હતો, જે બહાદુર શાહ ઝફર પણ એક ઉર્દુ કવિ હતા. જો ખાસ જોજો કે આ જેટલા શાસન કરી ગયા, બરાબર, એનું કંઈક આત્મકથા છે, પોતે કંઈક કવિ હતા, બરાબર, એની ખાસ છે આ ટોપિકની અંદર છે રચના કરવામાં આવી છે. તુલસીદાસ અને સુંદરદાસ આ યુગમાં હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. જો ખાસ કરીને એક તુલસીદાસ અને સુંદરદાસ, એ બંને કઈ યુગના, તો કે એ યુગની અંદર હિન્દી સાહિત્ય મીન્સ કે હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો છે, એ બંને તુલસીદાસ અને સુંદરદાસ છે, એ થઈ ગયા છે. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય રચ્યું. જો ખાસ કરીને જે કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય ઘણું બધું એની પણ રચના છે એ કરેલી છે. રહીમના દોહરા દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ છે. જો ખાસ કરીને રહીમના જે દોહા છે, બરાબર, હજી ઘણા બધા દેશોની અંદર, ઘણા બધા રાજ્યોની અંદર પણ છે, એનો ઉલ્લેખ છે, ઘણી બધી જગ્યાએ એની રચના છે, પ્રસિદ્ધ આજે પણ માનવામાં આવે છે. આ સમયે ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખ્યા. જો ફારસી ભાષાની અંદર ઘણા બધા છે એ ખાસ છે ગ્રંથોની રચના થયેલી છે. અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા લખ્યું છે. જો ખાસ કરીને જોજો કે કોને, તો કે આ સમયે ફારસી ભાષા પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયેલા છે. એમાં અબુલ ફઝલે કયા, તો કે આઈને અકબરી અને અકબરનામા લખ્યું છે. આઈને અકબરીમાં ભારતીય રીત રિવાજો, શિષ્ટાચારો, ધર્મદર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું. કઈ તો કે અકબરીનામાની અંદર શેનું રચના, તો કે ભારતીય રીત રિવાજો, શિષ્ટાચારો, ધર્મદર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ જે તમામ જે ભાષાઓ છે એ ગ્રંથની અંદર રચના કરવામાં આવી છે. કયા ગ્રંથની અંદર, તો કે આઈને અકબરીની અંદર. એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે. જો ખાસ કે ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈ, બરાબર છે, તો આપણે ઘણો બધો છે આ કૃતિ તરીકે આપણે ઘણો ગ્રંથ છે મૂલ્યવાન, એટલે ખૂબ જ પ્રસિદ્ધ ગ્રંથ આપણે કહી શકીએ છીએ. એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ છે ઘણો બધો આપણે મૂલ્યવાન કહી શકીએ છીએ. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. જો ખાસ કે અબુલ ફઝલનો જે ભાઈ છે એ ફૈઝી, એ કઈ ભાષાનો, તો કે ફારસી ભાષાનો મહાન કવિ પણ આપણે હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કર્યા. જો કઈ ભાષાની અંદર, તો કે સંસ્કૃત ગ્રંથોના ફારસી ભાષાની અંદર પણ એને અનુવાદ કરેલા છે. અકબરે તો મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કર્યા છે. જો અકબર હતો એને મહાભારત છે, રામાયણ છે, અથર્વવેદ છે, ભગવદ્ ગીતા છે અને પંચતંત્ર જેવા અનેક ગ્રંથોનું શું કરેલું છે, એને અનુવાદ છે એને કરેલું છે. અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરી છે. એને અલગ જ એક ખાતાની છે સ્થાપના કરવામાં. અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો લખ્યા. જો અકબરના સમયની અંદર ઇતિહાસના છે ઘણા બધા પુસ્તકો છે, ઘણા બધા છે ઇતિહાસના ગ્રંથો પણ છે એ લખવામાં આવેલા છે. મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના ઉર્દુ ભાષાના જન્મની છે. જો મધ્યયુગની ખાસ જોઈ તો મધ્યયુગની સૌથી મહત્ત્વની એક ઘટના છે, એ ઘટના કઈ છે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે ઉર્દુ ભાષાની જન્મની છે.
આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ જોઈ તો સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી છે. જો ખાસ કરીને કઈ ભાષાઓની અંદર, તો કે ખાસ કરીને આપણે જોઈએ તો નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, બરાબર, તો સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની હરોળની અંદર છે એ ઉર્દૂ ભાષા આવી ગઈ છે. કારણ કે એનો જન્મ ક્યાંથી થયો તો કે મધ્યયુગની ઘટના, બરાબર, ઉર્દૂ ભાષાનો એનો જન્મ થયો છે. નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ જોઈ તો સૌથી સમૃદ્ધ એવી અન્ય ભાષા આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ છે, એટલે ભેગી આવી ગઈ છે. આ ભાષામાં વલ્લી, મિરદર્દ, મિરતકી મીર, નઝીર, અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ જેવા મહાન કવિઓ હતા. જો કયા મહાન કવિઓ, અનેક ભાષાઓ સાથે, જો ઉર્દૂ ભાષા સાથે સંકળાયેલા કયા મહાન કવિઓ હતા, તો કે આ ભાષાની અંદર વલ્લી, મિરદર્દ, મિરતકી મીર, નઝીર, અકબરબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ જેવા મહાન કવિઓ છે ઉર્દૂ ભાષાની અંદર થઈ ગયા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોશું તો 18મી સદીમાં ઉર્દૂ ગદ્યનો કઈ સદીમાં, તો કે 18મી સદીમાં 18મી સદીમાં ઉર્દૂ ગદ્યનો પણ વિકાસ થયો છે, બરાબર. એટલે મીન્સ કે ઉર્દૂ ભાષાઓનો પણ છે સૌપ્રથમ છે સારો એવો વિકાસ થઈ ગયો છે. સંસ્કૃતના મોટાભાગના ઐતિહાસિક ગ્રંથો ઉર્દૂ ભાષામાં છે એને લખવામાં આવ્યો છે. જો કઈ ભાષાની અંદર, સંસ્કૃતના ઇતિહાસના મોટાભાગના જે ગ્રંથો છે ઉર્દૂ ભાષાની અંદર લખાયેલા છે. તદુપરાંત ઉર્દૂમાં અનેક મૌલિક ગ્રંથો પણ લખેલા, મૌલિક એટલે મોટે, બરાબર છે, ઘણા બધા મૌલિક ગ્રંથો છે પણ લખાયેલા છે. જેમાં મોહમ્મદ હુસૈન આઝાદનો દરબારે અકબરી મહત્ત્વનો ગ્રંથ છે. જો ખાસ કરીને કેવી રીતના લખેલો છે કે મૌલિક ગ્રંથ પણ લખેલા છે, જેમાં મોહમ્મદ હુસૈન આઝાદનો દરબારે અકબરી ગ્રંથ છે એ કયો છે, ખૂબ જ મહત્ત્વનો ગ્રંથ છે, એ રચાયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આપણું સેશન છે અહીંયા સુધી રાખશું. હવે પછીના સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોશું ભારતની પ્રાચીન વિદ્યાપીઠ, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો પ્રાચીન વિદ્યાપીઠ વિશે છે, બરાબર, એ આવતા સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાતચીત કરશું. તો વિદ્યાર્થી મિત્રો ખાસ થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.